નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પિયુષ રાઠોડ. મારા આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુની કથાનું આયોજન જે થયેલું છે લોકભારતી યુનિવર્સિટી ખાતે. તો શું છે તમામ માહોલ, કેવી તૈયારીઓ ચાલી રહી છે, તો તમામ દ્રશ્યો હું આજે તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને અમારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો તમને હું બતાવું અહીંના લાઈવ દ્રશ્યો, કેવી તૈયારીઓ ચાલી છે, કેટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, કેટલું કામ બાકી છે. તમામ માહિતી હું તમને આજે આ વિડીયોમાં આપીશ. સૌથી પ્રથમ હું તમને બતાવું છું કે આ જે તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ આ કથા મંડપ છે. અહીંયા જ બાપુની વ્યાસપીઠ થવાની છે. સામે તમે જોઈ શકો છો આગળ સ્ટેજ છે, ત્યાં બાપુની વ્યાસપીઠ હશે. અને આ આખો વિશાળ ડોમ છે, જે ડોમની અંદર માણસો બેસશે. આ બાજુ તમે જોઈ શકો છો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ તો અહીંથી બહુ દૂર છે, કારણ કે લાખોની સંખ્યામાં અહીંયા માણસો આવશે, તો એના માટે વ્યવસ્થા કરવી પણ થોડીક મુશ્કેલ હોતી હોય છે. અને તમે જોઈ શકો છો કેવડું મોટો આ ડોમ છે. અહીંયા લાખોની સંખ્યામાં માણસો બેસી શકવાનું છે. ઘણા બધા લોકો અહીંથી દૂર દૂરથી અહીંયા આવવાના છે અને બાપુની કથાનો લાભ લેવાના છે, રસપાન કરવાના છે. તો તમે જોઈ શકો છો અત્યારે અહીંના જે વિદ્યાર્થીઓ છે તે સેવા કરી રહ્યા છે. કંઈક ને કંઈક જે લોકોને કામ સોંપવામાં આવ્યું છે એ લોકો કરી રહ્યા છે. તો તમને હું નજીકથી દ્રશ્ય બતાવીશ. આ છે અહીંયાનો સભા મંડપ. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ આ છે અહીંયાનું સ્ટેજ. અહીંયા જ બાપુની વ્યાસપીઠ હશે અને અહીંયાથી જ બાપુ છે એ કથાનું રસપાન કરાવશે. તમે જોઈ શકો છો ત્યારના આ દ્રશ્યો છે. આ આખો સભા મંડપ છે અને અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવવાના છે અને બાપુની કથાનો લાભ લેવાના છે. તો તમે જોઈ શકો છો વિશાળ અહીંયા અત્યારે આ સોફા ને એવું પડ્યું છે, હજી ગોઠવવાનું બધું બાકી છે. તમે જોઈ શકો છો આ વીઆઈપી લોકો જે છે એના માટેની વ્યવસ્થા અહીંયા આગળ છે. આ બાપુનું સ્ટેજ છે અને હજુ આ બધી તૈયારીઓ ચાલુ છે. અત્યારે આ હવે સ્ટેજનું કામકાજ લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે હું તમને આગળના દ્રશ્યો બતાવીશ. તમે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અહીંયાનું રસોડું ભવ્ય છે, ખૂબ જ મોટું છે. તો અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે એ પણ હું તમને બતાવું છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો, આ છે અહીંયાનું રસોડું, જ્યાં હજારો લાખો લોકો માટે પ્રસાદ બનવાનો છે અને હજારો લોકો અહીંયા પ્રસાદીનો લાભ લેવાના છે. તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો. ચારે બાજુ કુદરતી વાતાવરણ છે અને એની અંદર આ ભવ્ય રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો પણ તમે પણ અચૂકથી અહીંયા પધારજો અને આ રામકથાનો લાભ લેજો. ફરી એક વખત તમે નોટ કરી લેજો. ગામ છે સણોસરા, તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર. લોકભારતી યુનિવર્સિટીના લાભાર્થે આ કથાનું આયોજન થઈ રહ્યું છે. તો અચૂકથી તમે પણ પધારજો. અવડી મોટી વિશાળમાં કથાનું આયોજન હોય તો અહીંયા લોકો પણ એટલા બધા આવતા હોય છે અને એના માટે પ્રસાદનું આયોજન કરવું એ પણ બહુ મોટી પડકારરૂપ હોય છે. તો એના માટેની આજે તમે ચૂલો જોઈ શકો છો. એક ચૂલ નહીં પણ લગભગ અંદાજે 20 જેટલી આવી મોટી મોટી વિશાળ ચૂલો બનાવવામાં આવી છે, જ્યાં અહીંયા આવતા જે કથાનો રસપાન કરવા આવતા જે ભક્તો છે તેના માટેનો પ્રસાદ થશે. અને સામે તમે જે મંડપ જોઈ રહ્યા છો, આ મંડપની અંદર તમારે પ્રસાદ લેવાનો છે. એ મંડપનું કામ પણ મોસ્ટલી પૂરું થવા આવ્યું છે. થોડુંક ઉપરનું જે કાપડ છે એ તમે જોઈ શકો છો કે કાપડ લગાવવાની પ્રોસેસ ચાલુ છે. એટલું કામ જ બાકી રહ્યું છે. બાકી એનું કામ પણ મોટા ભાગનું પૂરું થઈ ગયું છે. અને આ છે અહીંયાનું ભવ્ય રસોડું, તમે જોઈ શકો છો. મિત્રો, આવડી મોટી ચોકડી જોઈને તમને વિચાર આવતો હશે કે આ શું છે, પણ ખરેખરમાં આ વાસણ ધોવા માટેની ચોકડી છે. તમે જોઈ શકો છો ખૂબ જ મોટી વિશાળ બનાવવામાં આવી છે, કારણ કે આટલા બધા લોકો જમશે તો એટલા બધાની વ્યવસ્થા કરવા માટે આવડી મોટી ચોકડી બનાવવી પણ અનિવાર્ય હોય છે. અને આગળ તમે જે જોઈ શકો છો, અહીંયાથી હું તમને દ્રશ્ય બતાવું તો આ જે તમે જુઓ છો એ છે અતિથિ ગૃહ. અહીંયા તમે આરામ કરી શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો આ છે અહીંયાનું ભવ્ય રસોડું, જ્યાં ભોજન પ્રસાદ બનવાનો છે. અને સામેની સાઈડમાં જે તમે મંડપ જોઈ રહ્યા છો, જ્યાં કામ ચાલુ છે અત્યારે કાપડ નાખવાનું, એ છે તમારો જમણવારનો મંડપ, જ્યાં તમે પ્રસાદ લેવાના છો. અને આગળ એનાથી આગળ જે તમને લાંબો મોટો ડોમ દેખાય છે એ છે કથાનો મંડપ, જ્યાં બાપુની વ્યાસપીઠ છે અને ત્યાં જ કથા મંડપમાં તમે બાપુની કથાનો રસપાન કરશો. એ કથા મંડપ છે. આ બાજુ તમે જોઈ શકો છો એ જમણવારનો મંડપ છે. એનાથી આ બાજુ તમે થોડાક આગળ આવશો એટલે આ આવશે રસોડું.
એનાથી આગળ તમે આ બાજુ છેલ્લે આવશો તો એ છે તમારે આરામ કરવા માટેનો વિશ્રામ ગૃહ છે. અને આ જે તમે અહીંયા હું જે ઊભો છું જે જગ્યા ઉપર, આ છે અહીંયાની ચોકડી જે વાસણ ધોવા માટે છે. અહીંયાની એક ખાસ વાત તમને હું જણાવું તો ખૂબ જ આ વ્યવસ્થા જોઈને મને આનંદ થયો છે કે અહીંયા એક કુંડી તો બનાવવામાં આવી જ છે, પણ સાથે સાથે અહીંયા એક મોટો ખાળ કૂવો બનાવવામાં આવ્યો છે. જેના લીધે અહીંયાથી જે કંઈ બગાડ થશે, જે કંઈ નિકાલ થશે, એ તમામ જે એઠવાડ છે, બગાડ છે, કચરો છે, એ તમામ આ ખાડાની અંદર સમાઈ જશે. અને કથા પૂર્ણ થયા બાદ આ તમામ ખાડો બુરી દેવામાં આવશે, જેથી કરીને સ્વચ્છતા બાબતની આમ કહેવાય ને કે ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સ્વચ્છતા ઉપર પૂરેપૂરો ભાર આપવામાં આવ્યો છે. લોકભારત યુનિવર્સિટી દ્વારા અંદર આ આયોજન થતું હોય અને સ્વચ્છતાનું ધ્યાન ના રાખવામાં આવ્યું તો બને જ નહીં. એટલે જોઈ શકો છો ખૂબ જ સારું આયોજન છે. મને ખૂબ જ આનંદ થયો આનંદ જોઈને. તો હવે હું તમને અહીંથી આગળના દ્રશ્યો બતાવું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. એડ્રેસ ફરી વખત નોંધ કરી લેજો. ગામ સણોસરા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. લોકભારતી યુનિવર્સિટી ખાતે આ ભવ્ય રામકથાનું આયોજન થયું છે, તો અવશ્ય પધારજો. આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજે મેં તમને બતાવ્યું કે અહીંયાનો કથા મંડપ કઈ રીતનો છે, જમણવારની વ્યવસ્થા કઈ રીતની છે, આરામ ગૃહ કઈ રીતના છે. હજી પણ તમને 3 વસ્તુ બતાવવાની છે. અહીંયાના વીઆઈપી લોકોના જે આ બાજુ સાઈડ ઉતારા છે એ તમને બતાવવાના છે. અને બીજી એક ખાસ વાત તમને એ જણાવવાની છે કે અહીંયા ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ત્યાં કઈ રીતનું આયોજન છે, તમે શું અહીંયા થવાનું છે, તમને હું બધું બીજા પાર્ટ 2 ની અંદર બતાવીશ. તો આજના વિડીયોમાં આટલું જ. પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ કરજો અને આ કથાની અંદર તમે જરૂરથી અહીંયા પધારજો. આવા જ બીજા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.